નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર બ્રેકિંગ। છોટાઉદેપુર તાલુકાના મોટી સડલી ગામના મસાણી ફળિયામાંથી એક યુવાનની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। યુવાનની લાશ દેખાતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ભેગા થયા હતા। ઘટનાની જાણ કરવામાં આવતા રંગપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પીએમ અર્પલે છોટાઉદેપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ મૃત્યુ પામનાર યુવાનનું નામ રશીદ રાઠવા હોવાનું સામે આવ્યું છે, જે મધ્યપ્રદેશના આંબાડબેરી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। રંગપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। મોટી સડલી ગામમાં લગ્ન પ્રસંગે અમારા ફોઈના છોકરા રસિકભાઈ કરીને આંબાડબેરીથી જોવા આવ્યા હતા લગ્ન પ્રસંગ, ને ઘરે માલુમ નહીં પડતા સવારમાં જ્યારે પોલીસ દ્વારા અમને જાણ મળી કે અમુક લાશ અહીંયા પડી છે, તો તમારા કોઈ રિલેટિવ એવું માલુમ પડે છે, ત્યારે અમે એમના ભાઈને બોલાવીને અમે રૂબરૂ તપાસ કરતા એ મૃત હાલતમાં એમની લાશ જોવા મળી છે। તો એમને પીએમ રિપોર્ટ માટે અહીંયા અમે છોટાઉદેપુર લઈને આવ્યા છે। આગળની કાર્યવાહી પોલીસને અમે મરનારનું નામ રસિકભાઈ છે, આંબાડબેરી। મારું નામ સંદીપ કરશન રાઠવા। છોટાઉદેપુર જિલ્લાના ગામ મોટી સડલી ની અંદર લગ્ન હતું ગઈકાલે, અને ત્યાં મારા આંબાડબેરીનો કોઈનો છોકરો રસિકભાઈ રેશમાભાઈ બાબર એ જોવા માટે આવેલા હતા, એને ત્યાં લગ્નમાં જોવા આવેલા ત્યારે કોઈક ભાઈએ એમને ઘાતકીકુર હત્યા મારઝૂડ કરીને હત્યા કરેલ છે અને ગુપ્ત ભાગ્યને એવી બહુ ઈજા પહોંચાડેલી છે। ઈજા પહોંચાડીને એને મયત કરેલું છે એવી જાણ અમને પોલીસ દ્વારા માહિતી મળી અને તપાસ કરતા અમારા સંબંધી કોઈનો છોકરો હતો અને એની જે ઘાતકી હત્યા કરી છે, તો એ ભાઈને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી આગળ કરે અને જે ગુનેગાર હોય એમને યોગ્ય સજા આપે એવી। આજે તો તમે કઈ આયા છો? હમણાં હું છોટાઉદેપુર હોસ્પિટલ પીએમ જે જગ્યા છે ત્યાં પીએમ માટે લાવ્યા છે, ત્યાં અમે આવ્યા છે। મરનારનું નામ શું? રસિકભાઈ રેશમાભાઈ બાબર। તમારું નામ? મારું નામ રાજુભાઈ અમરસિંહ રાઠવા, નાની સડલીના।